વિમોચન પ્રભુપાદજીના જીવનને યુવા પેઢી માટે ગણાવ્યું પ્રેરણાદાયી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન પર આધારિત ગુજરાતી જીવનચરિત્ર વિશ્વગુરુ શ્રી પ્રભુપાદ પુસ્તકનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાનને વૈશ્વિક ફલક પર ગુંજતું કરવામાં પ્રભુપાદજીનું યોગદાન અજોડ છે. ડૉક્ટર ઉષા ઉપાધ્યાય દ્વારા લિખિત આ પુસ્તક ગુજરાતના યુવાનોથી માંડીને દરેક પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જે તેમને ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી વારસા અને ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી પરિચિત કરાવે છે. પુસ્તકના વિષયવસ્તુ અંગે ચર્ચા કરતા મુખ્યમંત્રીએ પ્રભુપાદજીના સંઘર્ષમય જીવન અને દ્રઢ આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે 70 વર્ષની વયે માત્ર જૂજ રકમ સાથે વિદેશ જઈને કૃષ્ણ ભક્તિનો પ્રસાર કરનાર આ મહાન વિભૂતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 150મી જન્મજયંતિએ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડીને સન્માનિત કર્યા હતા. આ કૃતિમાં પ્રભુપાદજીએ એક આધ્યાત્મિક રાજદૂત તરીકે વિશ્વભરમાં 108થી વધુ મંદિરોની સ્થાપના કરી. જે રીતે નૈતિક સમાજની રચના કરી તેની વિગતોને અત્યંત પ્રભાવશાળી રીતે વણી લેવામાં આવી છે. આ સમારોહ દરમિયાન હરેકૃષ્ણ સંસ્થાના ઉપાધ્યક્ષ ચંચલાપતિ દાસે પ્રભુપાદજીના માનવતાવાદી કાર્યો અને અક્ષયપાત્ર સેવા યજ્ઞની મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. હાલમાં સેવા કાર્ય અંતર્ગત દેશભરમાં 23.5 લાખ અને ગુજરાતમાં 5 લાખ બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, મુખ્ય સચિવ M.K. દાસ સહિત અનેક મહાનુભાવો, વિદ્વાનો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આ પુસ્તકને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય ગણાવ્યું હતું.